10वां राष्ट्रीय आयुर्वेद दिवस मनाते हुए वडोदरा की आयुर्वेदिक अस्पताल पर व्यंजन प्रतियोगिता समेत के कई आयोजन करवाए गए। आरोग्य और परिवार कल्याण विभाग गुजरात राज्य नियामक की ओर से पानीगेट इलाके में मौजूद सरकारी आयुर्वेद कॉलेज अस्पताल पर राष्ट्रीय आयुर्वेद दिवस मनाने का आयोजन करवाया गया। आपको बता दें कि आज 23 सितंबर है, यानी कि आज 10वां राष्ट्रीय आयुर्वेद दिवस मनाया जा रहा है। तब पोषण माह के तहत सरकारी आयुर्वेदिक अस्पताल पर आयुर्वेदिक प्लांट के बारे में जानकारी देने का और साथ ही व्यंजन प्रतियोगिता का आयोजन करवाया गया था, जिसके तहत बड़ी तादाद में छात्रों की ओर से विभिन्न तरह के व्यंजन तैयार किए गए थे। नियामक श्री आयुषनी कचेरी गांधीनगर एमना मार्गदर्शन हेठळ सरकारी आयुर्वेद कॉलेज संलग्न हॉस्पिटल पाणीगेट खाते आज जे 10મા आयुर्वेद राष्ट्रीय दिवसनी उजवણીના ભાગરૂપે અને પોષણ મંથ જે ઉજવણીના ભાગરૂપે આજે અહીંયા જે ટેગલાઇન છે આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ એના હિસાબથી આજે દ્રવ્યગુણ વિભાગ તરફથી એક પ્લાન્ટનું એક્ઝિબિશન અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। પછી આજે એક રેસીપી કોમ્પિટિશન જે આપણી આજે જે સ્વસ્થ નારી અને સશક્ત પરિવાર એના થીમ ઉપર આજે અહીંયા બધા રેસીપીઝની કોમ્પિટિશન કરવામાં આવી હતી। એના કોમ્પિટિશનમાં ખાસ કરીને પોષણના લગતું અને પછી સ્ત્રી સ્વાસ્થ્યના લગતું જે રેસીપી છે એના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે। હમણાં સુધી 600 જેટલા દર્દીઓએ અને વ્યક્તિઓએ એનો લાભ લીધો છે। આયુર્વેદ છે આ જે લાઈફ ઓફ સાયન્સ ઓફ લાઈફ છે, એટલે એ જે સ્વસ્થ એટલે આયુર્વેદ શું છે, સ્વસ્થ વ્યક્તિને સ્વાસ્થ્ય ટીકવવા માટે એ પણ શાસ્ત્ર છે। એટલું દવા માટે નથી, પણ સ્વાસ્થ્ય જાળવી રાખવા માટેનું પણ શાસ્ત્ર છે અને એની કંઈ સાઇડ ઇફેક્ટ નથી, એટલે એના માટે શ્રેષ્ઠ શાસ્ત્ર છે અને 5000 વર્ષોથી એ પણ જૂનું પ્રાચીન શાસ્ત્ર છે। આજે આયુર્વેદ દિવસના દિવસે અમે બધી ઇનોવેટિવ વાનગીઓ બનાવવાની સ્પર્ધા રાખેલી છે। એમાં અલગ અલગ વાનગીઓનો અમે સમાવેશ કરેલો છે, જેમ કે આપણે રાગી હોય કે બીટ હોય કે આયનયુક્ત આપણે ખજૂર હોય કે પછી આપણે ગમે તે આપણે મિલેટ્સના વાનગીઓ બનાવેલી છે કે જે નારી માટે હોય કે બધા બાળકો હોય કે વૃદ્ધ માટે હોય, બધા માટે કેલ્શિયમ, વિટામિન, પ્રોટીન માટે આપણે ઘરગથ્થુ આપણે કઈ રીતે આપણે ઇનોવેટિવ આઈડિયા કરી અને આપણે ઘરે વાનગી કઈ રીતે બનાવી શકીએ એના માટેની બધી વાनगियों અત્યારે રાખેલી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।